ધાનેરા પોલીસે નશાના કારોબાર પર વધુ એક મોટી કાર્યવાહી કરી છે। ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી નૈનાવા ચેકપોસ્ટ ખાતે પોલીસે સઘન વાહન ચેકિંગ દરમિયાન એક સાથે બે મોટા વાહનોમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસની આ સફળ કામગીરીમાં વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 30 લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 3 જેટલા બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, જેને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરીએ પોલીસ ટીમ બનાવીને નૈનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન બનાવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન પોલીસે પહેલા એક ટ્રકને અટકાવ્યો હતો, જેમાંથી 9,42,944 રૂપિયાના કિંમતની 2400 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ટ્રક ચાલક ખેમારામ નવલારામ મેઘવાડ અને તેની સાથે સવાર ભભુતારામ ભેરારામ મેઘવાડની તાત્કાલિક ધરપકડ કરીને ટ્રક સહિત કુલ 19,72,944 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન જ પોલીસે બીજા એક ડમ્પરને શંકાના આધારે ચેક કરતા તેમાંથી પણ 5,52,000 રૂપિયાના કિંમતની 2232 જેટલી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે ડમ્પર ચાલક નિહાલ ખાન નવાબ ખાન સમેજાની પણ અટકાયત કરી અને 10,57,289 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમ ધાનેરા પોલીસે એક જ દિવસમાં કુલ 4632 દારૂની બોટલો સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા છે। ધાનેરા પોલીસની આ બમણી કાર્યવાહી ખૂબ જ સરાહનીય છે, જેને કારણે દારૂના મોટા જથ્થાને ગુજરાતમાં ઘૂસતા પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે 3 બુટલેગરોને જેલના હવાલે કરીને હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ગુજરાતમાં તેને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સરહદી વિસ્તાર હોવા છતાં ધાનેરા પોલીસની આ સતર્કતાએ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં નશાના કારોબારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં।